વોર્ડ નંબર 3ના ભાજપાના મહિલા નગરસેવિકા અને બુટલેગર વચ્ચે થયેલા વિવાદ સમયે મીડિયા સમક્ષ અને પોલીસ સમક્ષ નગરસેવિકાએ ગંભીર આક્ષેપો સાથે નિવેદનો કર્યા હોવાના વિરોધમાં સ્થાનિક મહિલાઓએ બોરતળાવ પોલીસ મથકે મહિલા નગરસેવિકા સામે પોલીસમાં અરજી કરી હતી। વોર્ડ નંબર 3ના મહિલા નગરસેવિકા સેજલબેન મહેશભાઈ ગોહેલને 2-3 દિવસ પહેલાં આજ વિસ્તારમાં રહેતા બુટલેગર સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। તે સમયે સેજલબેન મહેશભાઈ ગોહિલે મીડિયા અને પોલીસ સમક્ષ આ વિસ્તારની અંદર કૂટણખાના ચાલતા હોય તેવા શબ્દના નિવેદનો કર્યા હોવાના અનુસંધાને આ વિસ્તારની મહિલાઓએ બોરતળાવ પોલીસ મથકે નગરસેવિકા સેજલબેન ગોહિલ વિરુદ્ધ અરજી કરી આ શબ્દ પાછા ખેંચી લેવા માટેની માંગ કરી હતી। क्या વિસ્તારમાંથી આવો છો બેન અને શું પ્રશ્ન છે આપનો? અમારો પ્રશ્ન એ છે ખાનદાન ચોસાટી અને અમારો પ્રશ્ન એ છે કે આ તેજલબેન આવું બોલ્યા છે, અમારે એવો ધંધો કાંઈ હાલતો છે નહીં, અમે બધા કામ ધંધાવાળા માણસો છે અને એ લોકોના જવાબદારીથી અમે ત્યાં છોકરીને લેતીને જાવી છે, તો એને આવો શબ્દ કર્યો કે ત્યાં આવું ચાલે છે, એવું તો કશું નથી સાહેબ। અને એ આવીશ ને બોલી એ ગુનો કબૂલ કરી લે કે અમે હવે આવું ફરીથી વાર નહીં બોલું, બસ એ અમારી વિનંતી છે। ત્રણ દીકરી એમની છે, ત્રણ દીકરી અમારે ત્રણ દીકરી છે, તો પછી અમારે એની પાસે સબૂત હોય તો બતાવો, અમારે ઇજ્જત નહીં, અમારી ઇજ્જત આવી રીતના આવું કરો એટલે હે સાહેબ, તો અમે તો કામો વયા જાય છે અમારે જવાન છોકરીઓ આ શબ્દ ન કાઢે। અત્યારે પરીક્ષા આવે છે સાહેબ। મારું નામ ઉષાબેન રમેશભાઈ પડાયા। આજે તમે રજૂઆત કરવા છો, અરજી દેવા છો, કયા સંદર્ભે અરજી દેવા આવ્યો? કયા સંદર્ભે એટલે કે અમારા જે સેજલબેન અમારી મિલની ચાલીમાં રહે છે, સેજલબેન વિરુદ્ધ અમે સેજલબેન એમ કહે છે કે અમારા અહીંયા કૂતલખાનું ચલાવી છે, કૂતલખાનું ચલાવતો હોય તો સાહેબ અમે અમારો ધંધો શું કામ કરી? અમારી 3 દીકરીઓ છે, અમે અમારી દીકરીઓને મૂકીને કામે જ આવી છીએ। અમારી જે આશીષભાઈ છે, લીલાબેન છે, લીલાબેનના ભરોસે અમે અમારી છોકરીને મૂકીને જ આવી છીએ, છતાં એ લોકો એમ કહે છે કે તમે આ લોકોના કામ ધંધા કરો છો, તમે જુગાર રમાડો છો સાહેબ। અમે આ રીતના કઈ રીતના જુગાર રમાડીશું સાહેબ? અમારે આ રીતના રજૂઆત છે કે તમે આ રીતના અમારું ખોટી રીતે અમને આ રીતે બોલોમાં એમ। આપની માંગણી શું છે? અરજીમાં તમે માંગણી શું કરી? માંગણી એમ કે આ જે બોલે છે એ કઈ રીતના એંગલથી કહે છે કે તમે આ કૂતલખાનું ચલાવો છો એમ, તો કૂતલખાનું કઈ રીતના થયું? કૂતલખાનું અમે નામ શબ્દ જ પહેલી વખત સાંભળ્યો છે, આ શબ્દ તો કૂતલખાનું શું કહેવું એ અમને ખબર પડતી નથી સાહેબ। અત્યારે તમે ક્યાં આગળ રજૂઆત કરવા? અમે પહેલાં ગયા હતા ડીવાયએસપી સાહેબને ત્યાં, પછી અત્યારે બોરતળાવ આવ્યા। એટલે ત્યાં સાહેબ હતા નહીં